સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્લાન્ટેડ ડ્રગ્સના ગુનામાં છેલ્લા 3 માસના સફળતા BNSS કલમના 72 મુજબના વોરંટવાળા આરોપીને ઝડપી પાડી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ દ્વારા નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા નાસફળતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ નાર્કોટિક્સના ગુનાના વોન્ટેડ આરોપીઓને ના ડેટા એકત્ર કરી સુરત શહેરમાં નોંધાયેલ એનડીપીએસના ગુનામાં નાસફળતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હતી। જે સૂચના અન્વયે એસઓજીના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લાહ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે રાજા ચિકનની ગલી નાનપુરા ખાતેથી આરોપી મોહમ્મદ સફવાન મોહમ્મદ ઇશાક મેવાવાલા ઉંમર વર્ષ 27 રહે ઘર નંબર 12/764 કાચા મોગલની પોળ ગુલામ મોહમ્મદ ઝિયાઉદ્દીનના મકાનમાં રાણી તળાવ લાલગેટ સુરત શહેર વાળાને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આજથી 7 મહિના પહેલા મોહમ્મદ હમજા ઉર્ફે રિઝવાન નામના ઇસમને ડ્રગ્સનો મુદ્દામાલ આપેલ હતો। જે મુદ્દામાલ સાથે અલ્પેશ મિયાણી નામનો ઈસમ પકડાયેલ હોય છે। કેસમાં તપાસ દરમિયાન અન્ય આરોપી પકડાયેલ હોય અને પોતાનું નામ ખુલેલ હોય જેથી પોલીસ પકડ ટાળવા સારું નાસ્તો હોવાની હકીકત જણાવેલ હોય। મજકૂર આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે એસીપી શ્રી એચ ડિવિઝન નાઓને સોંપેલ છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।